આજે વિશ્વ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મોરથલ ગામની અંદર અમારા મંત્રી સાહેબના ગામમાં ડુંગરા પરમેશ્વરાની ધરતી ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમમાં તમામ ગામના માણસો, તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમામ પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે. પહેલાં તો સૌનો મેં આભાર માનું છું. આ કાર્યક્રમ ખૂબ સફળપૂર્વક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કર્યો છે. વૃક્ષારોપણનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ભારતીય જનતા પાર્ટી જે કાર્યક્રમો આપ્યા છે તે સફળપૂર્વક અમે ખંતથી કામ કરી અને એનું કામ પૂર્ણ કરીશું. આજે ભારતીય જનતા પાર્ટીના આગામી જે કાર્યક્રમના ભાગરૂપે જે ડીસા મંડળની અંદર ભડત જિલ્લા પંચાયતના મોરથલ મુકામે વૃક્ષારોપણનો જે કાર્યક્રમ હતો એની અંદર જિલ્લા પંચાયતના ડેલિગેટ શ્રી બહાદુરસિંહ વાઘેલા અને બધા તાલુકા પંચાયતના ડેલિગેટો, પાર્ટીના હોદ્દેદારો, અન્ય આગેવાનો, ગામના સરપંચશ્રી, આજુબાજુના સરપંચશ્રીઓ અને ડેપ્યુટી સરપંચશ્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને વૃક્ષારોપણનો ખૂબ સારો એવો કાર્યક્રમ કર્યો છે. અને આગામી પાર્ટી જે કાર્યક્રમ આપવાની છે એ ડીસા મંડળના માધ્યમથી ખૂબ સફળતાપૂર્વક સારા કાર્યક્રમ થાય. દેશના વડાપ્રધાન શ્રી વિશ્વ નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સતત આજે 12 વર્ષ સુધીનું દેશની અંદર એમનું જે શાસન છે ને શાસનથી ખૂબ લોકોનું, ગરીબોનું ખૂબ કલ્યાણકારી યોજના લાવી છે ને એ યોજનાના માધ્યમથી જન સુધી યોજનાઓ પહોંચાડીએ છીએ ને એ યોજના જે પાર્ટી આપે છે કાર્યક્રમો, એ કાર્યક્રમના માધ્યમથી પણ યોજનાઓ પણ નીચે લોકો સુધી યોજનાઓનો લોકોને લાભ મળે એની પાર્ટીના દરેક આગેવાન ચિંતા કરે છે. દરેક નાગરિકને એનો લાભ મળે એના માટેની જે પાર્ટીએ આપેલી વ્યવસ્થા કરાવીએ છીએ ને જે નરેન્દ્રભાઈના શાસનમાં